નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગુર્જર. આપ જોઈ રહ્યા છો ઝબકાર ન્યૂઝ ગુજરાતી. આજે ગુજરાત સરકારની વાત કરવી છે. મોંઘવારી હોય, બેરોજગારી હોય કે પછી ભ્રષ્ટાચાર હોય, સતત નાથવામાં નિષ્ફળ રહી છે. અને આજે આખા દેશમાં જો વાત કરવામાં આવે નીતિન ગડકરીની, એ આજે એમના એક ખાતાની વાત કરવી છે, વાહન વ્યવહાર વિભાગની. જ્યારે આજે મોંઘવારીમાં જ્યારે માણસ પીછાતો હોય ત્યારે સરકારે મધ્યમ વર્ગના લોકોને પોતાનું એક ચાબુક ફટકાર્યું છે. વાત કરીએ ગાડી રીપાર્સિંગની. જ્યારે તમે ગાડી નવી લો છો ને 15 વર્ષ, જ્યારે 15 વર્ષ પછી જેનું રીપાર્સિંગ આવે તો પહેલા 5,200 તેની ફી હતી, આજે સરકારે 13,500 કરી દીધી છે. અને બીજી એક નવાઈની વાત કરું, જ્યારે તમે ફરી રીપાસિંગ કરવા જશો તો એ ફી તમારે 27,000 ભરવાની આવશે. એ સમયે 20 વર્ષ પછી તમારી ગાડી કદાચ 27,000ની નહીં હોય. આટલી મોંઘવારી હોય, બેરોજગારી હોય અને સરકાર વિચાર્યા વગર આ રીતે મધ્યમ વર્ગ ઉપર ચાપકા ફટકારતી રહે છે. અસહ્ય તોતિંગ ભાવ વધારાના કારણે જાણે કે સરકાર દિવાળિયું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે, જેનો ભોગ મધ્યમ વર્ગ બની રહ્યો છે. કારણ કે ગરીબો પાસે ગાડી નથી ને અમીરોને રીપાર્સિંગ આવવાનું નથી. આ જ મધ્યમ વર્ગ જ્યારે આવનારા સમયમાં સરકાર સમય પડી એનો જવાબ ચોક્કસથી આપશે. નમસ્કાર.